फिर वो रमेश भाई को आस्था हॉस्पिटल में चेक कराया। तो मैं तो मोटरसाइकिल लेके गया था और वहां पे जाके चेक किया, इको किया गया, वो तो 90% ब्लॉक है। कालू साहब लुम्बा जी चौधरी। उसी तरह मेरे सीने में दर्द हो रहा था 3-4 महीने से। चल हाँ, थोड़ा चलता तो एकदम स्वास्थ्य टाइप होता और फिर बैठता तो आराम होता। કાળુભાઈ ચૌધરી આશરે 55-60 વર્ષની ઉંમરના કાકા 1.5-2 દિવસથી છાતીમાં દુખાવા સાથે ને એમ ગભરામણ ને ભારેપણાની તકલીફ સાથે મારે ત્યાં આવ્યા હતા। એ પોતે ખુદ બાઇક ચલાવીને રેવદરથી આગળ પોશિંદ્રા ગામ છે છેક ત્યાંથી એકલા આવ્યા હતા। चलता मैं तो घर पे आ जाता, बोला रमेश भाई को कि 2-3 दिन का ट्रीटमेंट दे दो, फिर बाद में हम आएंगे। तो रमेश भाई ने बोला कि मैं तो अपनी जाति के हिसाब से एक गोली भी नहीं दूंगा। हाँ हाँ, आज एक गोली भी, जो इलाज करवाना है तो करवाओ, भी मेरे पास में करवाओ, कहीं बाहर जाके करवाओ, लेकिन इलाज कराना जरूरी है। फिर 12 बजे कॉल आया कि हार्ट में वो प्रॉब्लम्स हुई है। तो मैंने कहा अभी ठीक है। फिर मैं अभी आए एकदम से, किसको बोलूं, तो मेरे हस्बैंड साथ में आए थे। મેં ઇસીજી કરાવ્યું, ઇસીજી એકદમ એબ્સોલ્યુટ નોર્મલ, પણ એમની તકલીફો એવી હતી કે એને નકારી શકાય એવી નથી। એટલે કાકાને મેં કીધું કે કાકા ઇસીજી નોર્મલ આવે છે, એક કામ કરીએ, આપણે એક 2D ઇકો કરી લઈએ, જેનાથી હૃદય કેટલું કામ કરે છે, કોઈ વાલની તકલીફ છે કે નહીં આપણને ખ્યાલ આવે। તો અમારે ત્યાં 2D ઇકોની સુવિધા છે, એટલે ઇકો મેં જાતે જ કર્યો ને સરપ્રાઇઝિંગલી એમનો EF કહેવાય એ હાર્ટ ઓલમોસ્ટ 20-25% જેવું જ કામ કરતું હતું, પણ ECG નોર્મલ આવે એટલે હું શોક હતો ને એમના લક્ષણો થોડા નકારી નતા શકાતા, એના કારણે મેં 2D ઇકો કર્યો। એના પછી હૃદયના બધા રિપોર્ટો મોકલ્યા, સિરિયલ ECG અમે ચાલુ રાખ્યા, જેમાં મને ST એલિવેશન लाग्યો ને કન્સિડર કરીને અમે એમને થ્રોમ્બોલાઇઝ કર્યા। એમના લક્ષણોમાં ખૂબ જ સુધારો જોવા મળ્યો। આ બધી વાતો છે ને અમે ટેલિફોનિકલી કન્સલ્ટ લઈને કરી હતી। એમનો દીકરો બોમ્બે રહેતો હતો, પોતે આયા હતા એકલા। बढ़िया लगता है ना, हम तो नॉर्मल, हमारा तो जन घर जैसा है। हाँ, अपनी भाषा के लोग हैं। हाँ, अपनी भाषा के लोग हैं, मिलते जुलते हैं। डॉक्टर साहब भी, स्वभाव भी उनका शांत स्वभाव है। एक बार 3 बार पूछो बोले। हाँ हाँ, जमाई हीरोई, हाँ हीरोई जे पसे वे जमाई आई ने पसे वन सोगरी ने जमाई बे पसे गो वे पोता वाडे पसे गा जुगो पसे बटाती ग अहमदाबाद लेका। हाँ, पसे बटा मो सोकरा फोन कीधु मो दीकरा जे पसे वही बटाती फ्लाइट में अहमदाबाद आई ने। हाँ, वैसे वो ऑप्शन कीधु जी भेज दो किसी को। हाँ, किसी भी को भेज देते हैं। कोई किसी के इमरजेंसी में पैसे भी साथ में नहीं होते तो भी काम कर देते हैं। हाँ, ये मैं भी मोटरसाइकिल में गया, मेरे पास में पैसा भी नहीं था, तो उन्होंने ट्रीटमेंट चालू कर दिया था। 2 घंटे, हाँ हाँ, 2 घंटे बाद मेरी बच्ची घर पे, बच्ची आई थी गाड़ी लेके, लड़के तो पुनः आए। तो फिर टेंशन में तो आवाज के एकदम भाई मोटरसाइकिल में आज आ जाए ने एकदम का એમની એક જ દીકરી જે રહે અમદાવાદ, તો એની દીકરીને જમાઈ 5-6 કલાક પછી અમદાવાદથી પાંથાવાડા આવ્યા। ખૂબ જ સમજુ હતા, એમને મેં બધી જ વાતો સમજાવી, આ રીતના હતું, હાલ ઘણું સારું છે। આયા ત્યારે તકલીફ વધારે હતી, બીપી ખૂબ જ વધારે હતું, બીપી કંટ્રોલ કર્યા પછી અમે નળી ખોલી છે, આ લક્ષણોમાં પણ ખૂબ જ સુધારો છે। હવે આને આપણે નકારીએ નહીં ને એક એન્જિયોગ્રાફી કરાવી લઈએ। તો એમને અમદાવાદ જ કરાવી હતી, તો અમદાવાદ ખાતે એમણે એપેક્સમાં તેજસ પટેલ સાહેબને ત્યાં એન્જિયો કરાવી ને એક નળીમાં એક સ્ટેન્ટ મૂકવું પડ્યું। એ વાતને ઓલમોસ્ટ 1 વર્ષ ઉપર થઈ ગયો ને હાલ કાકા ખૂબ જ તંદુરસ્ત છે ને 2-3 મહિને મને એમને રૂબરૂ મળવા આવે છે ને घर प्रसंग हो कि मारा घर प्रसंग हो, मैं अवारनवार एक बीजान मळता। फीस दी, वापस बाहर आके वापस पूछने नहीं जा सकते। हाँ, इनको तो बाहर आके जैसे तो वापस पूछने जाओ। हाँ, जाओ, कोई ऑब्जेक्शन नहीं है। थैंक यू सर। बने पछे डॉक्टर साहब पोता वाला डॉक्टर साहब ट्रीटमेंट चालू कीधु तो वधो नहीं
ટાઈમથી બેટા ગા જુગો હવે કોઈ ચેકઅપ બીજું બે તો વટે જ જાય પોતા વાડે જ જા हाँ હવે सब सेव है, अच्छा है, जल्दी पहुंच भी जाते हैं आप लोग। और पापा जल्दी गए, उनको पता चला कि इतना कुछ अगर दूर होते तो शायद वो जाते भी नहीं शायद। હોસ્પિટલ બનાવવાનો જે વિચાર આવ્યો ને જેને ત્યારે અમે એક મકસદ રાખ્યો હતો, એક ગોલ હતો કે આપણે કયા ગોલ સાથે બેસશું, આપણે કેવી કેટેગરીના દર્દીઓ આપણા માટે આપણે ત્યાં હોસ્પિટલ બનાવ્યો કે જેના માટે આ આશીર્વાદરૂપ બની રહે. તો મારો ગોલ એ હતો કે એવી કોઈ પણ ઇમરજન્સી, હાર્ટ એટેક હોય, પોઈઝન હોય, સ્નેક બાઇટ હોય, રોડ એક્સિડન્ટ હોય કે એવા કોઈ પણ ઇમરજન્સીવાળા કેસીસ હોય કે જેમાં કદાચ પ્રાથમિક સારવાર આપણી મળી જાય ને તો એમનું જીવન બચી શકે. તો આપણે એવા લોકોને ખાલી ફાયદારૂપ થશું ને તોય આપણું હોસ્પિટલ બનાવવાનું સપનું સાકાર થશે. તો એક ગોલ સાથે અમે અહીંયા આવ્યા હતા. આજે 3 વર્ષના અંતે મારી પાસે એવા ઓલમોસ્ટ હજારો કેસીસ છે કે હું તમને શેર કરી શકું. કદાચ હોસ્પિટલ સમયસર ના હોત, એમને ના મળી હોત ને સારવાર ના મળી હોત તો એમના માટે જીવન મૃત્યુ વચ્ચેનો સવાલ આવીને ઊભો હોત. કેમ કે આગળનું સેન્ટર અહીંથી 45-50 કિલોમીટર થાય ને હરેક ક્ષણ, હરેક સમય કિંમતી રહે છે આવી ઇમરજન્સી કન્ડિશન માટે. હા, નો ડાઉટ આટલા બધા કેસોમાં ક્યારેક 20% કેસીસ એવા પણ હોય કે નાય બચતા હોય, પણ જે આ 80% કેસીસ જે બચી રહ્યા છે ને ઇમરજન્સીમાં, એ મને ખૂબ જ પોઝિટિવ બૂસ્ટ કરતા રહે છે. 20% કેસીસ નથી બચતા એમાં પણ મને એમ લાગે છે કે કદાચ આગળ ગયા હોત તો રસ્તામાં મરો, તેના કરતાં એમના માટે આપણે પ્રયત્ન કર્યા, બચાવવાની એક કોશિશ, આપણો એક અટેમ્પ આપ્યો. એટલે એમ સંતોષ છે કે ના આપણે સારી જગ્યાએ છે ને લોકોને ખરેખર ઉપયોગી નીવડી રહ્યા છે.